નમસ્કાર. આમ આદમી પાર્ટીનું એક પછી એક જે કાંગરા ખરી રહ્યા છે તેમાં એક મોટું નામ ધરાવતા સાગર રબારીએ હવે આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે. આ સાગર રબારી જેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશમાં ઉપાધ્યક્ષ પદે હતા, તેઓએ અત્યારે આમ આદમી પાર્ટી છોડી દીધી છે. અને છોડી તે સત્તાવાર રીતે જાહેરાત ક્યાં કરી છે તો કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમણે જે પોસ્ટ કરી છે પહેલાં તે વાંચીએ અને ત્યારબાદ તેમનો રાજકીય અર્થ આ બધાનો શું નીકળે છે તે જાણીએ. કારણ કે અત્યારે પરિણામ આવવાનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું. 24 કલાક બાકી છે અને હજી તો 24 કલાક વીત્યા છે કે જ્યારે મતદાન પૂરું થયું છે અને આ બંને વચ્ચેના ગાળામાં તેમણે રાજીનામું કેમ આપ્યું છે તે તમામની આજે વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. સૌથી પહેલા જાણી લઈએ સાગર રબારી જેઓ 2022માં બચરાજી સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી આમ આદમી પાર્ટીના અને તેમણે ચોથા ક્રમે રહ્યા હતા. તેઓ નેતા કરતાં વધારે એક્ટિવિટીસ્ટ છે. તેમણે સામાજિક અને ખેડૂતો માટે ખૂબ સારા એવા કાર્યો કરે છે, રિસર્ચર છે અને આએ દિન તેઓ સરકાર સામે સવાલો ઉઠાવતા રહ્યા હોય છે. સરકારની જે વિવિધ પોલિસી છે તેને જનતાની સામે પોતાના માધ્યમથી ઉગાડતા રહ્યા હોય છે. ખેડૂતો માટે તેમણે ઘણા બધા કામો કર્યા છે. તેમણે ખેડૂતોને વળતર અપાવવાથી લઈને જાગૃતિ આવે તે માટે ઘણી બધી બાઇક રેલીને એવા પણ કાર્યો કર્યા હતા. તેવામાં આમ આદમી પાર્ટીના એક મોટા નેતા હતા અને તેમણે હવે પદ છોડી દીધું છે. સૌથી પહેલા રાજુ કરપડા ગયા અને હવે આ બીજા મોટા નેતા હતા તેઓ પણ જઈ રહ્યા છે. આની પાછળનો તર્ક શું આવી તે પણ જાણીએ. સૌથી પહેલા તો તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર શું લખ્યું તે આપણે જોઈ લઈએ. તો તેમણે લખ્યું છે કે હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્ય, હોદ્દા અને જવાબદારીથી પોતાને મુક્ત કરું છું. તેમણે પોતાને મુક્ત કર્યા છે, કોઈ પાર્ટીએ તેમને મુક્ત નથી કર્યા અને સાથે સહયોગ બદલ સૌ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. વ્યક્તિગત સંબંધો, દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે. સાગર રબારી, અમદાવાદ. તેમણે આ વાત કરી છે અને ત્યારબાદ ઘણા લોકોએ કોમેન્ટ્સ કરી છે, પોતાનો રોષ પણ ઠાલવ્યો છે કે તમારે આમ આદમી પાર્ટી નહોતી છોડવી જોઈતી કારણ કે તમે લોકોનો અવાજ ઉઠાવનારા નેતા હતા અને વિપક્ષમાં રહીને લોકોનો અવાજ ઉઠાવતા હતા, પણ તમે કેમ પાર્ટી છોડી? આનો બાદનો સીધો જવાબ એ મળતો હોય છે કે શું તેઓ ભાજપને જોઈન કરશે? પણ અત્યાર સુધી, ગઈકાલ સુધી તમે જો તેમના રિએક્શન જોશો, તેમના મુદ્દાઓ જોશો, તેમની પોસ્ટ જોશો તો તેમાં ક્યાંય આપણને એવું નથી લાગતું જે રીતે રાઘવ ચડ્ડાએ પોતાનું બિહેવિયર કર્યું હતું, રાઘવ ચડ્ડા જે રીતે એક્ઝિટ કર્યું હતું આમ આદમી પાર્ટીમાંથી, તેવી રીતે તેમનું કોઈ પણ અત્યારે સાગર રબારી છે તેમનું બિહેવિયર એટલે કે તેમના જે પ્રતિક્રિયાઓ છે તે એવી બિલકુલ નથી લાગી રહી. એટલે સંભવિત રીતે તેઓ ભાજપમાં ન જોડાય તેવી તો અત્યાર સુધીની સંભાવનાઓ લાગી રહી છે. તો પછી ક્યાં જશે? અને એની કરતાં મોટો સવાલ એ છે કે અત્યારે તેમણે કેમ રાજીનામું કેમ આપ્યું? તેની પાછળનું તર્ક એક એવો લાગી રહ્યો છે કે જો એક આવતીકાલે રાજીનામું આપતા કે જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે પાર્ટીને પર નેગેટિવ અસરો થતી અને જો એ હવે ગઈકાલે એટલે કે પરિણામના દિવસે આવતીકાલે જો એ રાજીનામું આપે છે તો એવું માનવામાં આવતું કે હારનું ઠીકરું પોતાના માથે ફોડી રહ્યા છે અને એટલા માટે રેલ લઈ રહ્યા છે અને તેના કારણે તેમણે આ વચ્ચેનો દિવસ પસંદ કર્યો હોય તેવી સંભાવનાઓ લાગી રહી છે. અત્યારે તો એક ઉત્તર ગુજરાતમાંથી આવતા સાગર રબારી જે આમ આદમી પાર્ટીનો એક મોટો ચહેરો હતો તેમણે રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાય તેવી શંકાઓ વચ્ચે અત્યાર સુધી એવું લાગી નથી રહ્યું અને તેમણે પણ પોતાની પ્રતિક્રિયા અત્યાર સુધી નથી આપી. તેમણે આવું રાજીનામું આપ્યું ત્યારબાદ એક બીજી પણ પોસ્ટ લખી છે. તેમાં તેમણે એવું કહ્યું છે કે બાળાબંધીની ઉપર ઉઠીને આપણે જે રીતે સરકાર જે ખોટા કાર્યો કરી રહી છે અને તેમાં પણ જે બંધારણીય સંસ્થાનો ઉપયોગ કરીને તંત્ર સત્તાની જો હુકુમી સામે મૂળભૂત બંધારણીય અધિકાર છે તેને છીનવી રહી છે, તેની માટે લડવાનો અત્યારનો સમય છે તેમણે એવું કહ્યું છે. એટલે ટૂંકમાં તેઓ ફરી પાછા જે પહેલા પાર્ટીમાં જોડાયા, પહેલા કામ કરી રહ્યા હતા તે કરે તેવી સંભાવનાઓ છે. અને આખામાં આપણે હવે આમ આદમી પાર્ટીનો પક્ષ જોઈએ તો આમ આદમી પાર્ટી પાસે ઇન્ટેલેક્ટ નેતાઓ જે છે, બૌદ્ધિક નેતાઓ છે તે એક પછી એક ખાલી થઈ રહ્યા છે. જે એક્ટિવિટીસ્ટ નેતાઓ છે, જેઓ ધારદાર કામ કરતા હતા, જે સમાજમાંથી આવતા હતા, એકદમ છેવાડાના તબક્કામાંથી આવતા હતા, તેવા નેતાઓ એક પછી એક છોડી રહ્યા છે. તમે સંદીપ પાઠકને લઈ લો તો તેઓ પણ તેમનું ઇન્ટેલેક્ટ બ્રેઇન હતું આમ આદમી પાર્ટીનું. રાઘવ ચડ્ડા ઇન્ટેલેક્ટ બ્રેઇન હતા. આ બધા સંસ્થા જેમણે પાર્ટીને ઊભી કરી છે તે જ અત્યારે છોડી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી પર સવાલ થાય તે લાજમી છે. તેમણે પણ પોતાની અંદર મનોમંથન કરવું જોઈએ કારણ કે 2027 આવી રહી છે. પ્રજા એક મજબૂત વિપક્ષની શોધ કરી રહી છે. આમ આદમી પાર્ટી આવી રીતે નબળી પડે છે અને તેમની પર તેમના જ નેતાઓ આવી રીતે છોડીને જાય છે ત્યારે આવા સવાલો પેદા થાય. આમાં
કોંગ્રેસ અને ભાજપને અત્યારે એક નવો ઉમેદવાર મળી શકે છે તેની સંભાવનાઓ છે. કોંગ્રેસ અને ભાજપ પોતપોતાની રીતે તેમને પોતાની પક્ષમાં લાવવા માટેની મહેનત કરે તેવી સંભાવનાઓ પણ છે. તમને શું લાગી રહ્યું છે? સાગર રબારી હવે શું કામ કરશે? તેમણે કેમ આ પગલું ભર્યું હશે? તેમાં તમારું મંતવ્ય જરૂર આપો. ધન્યવાદ.